કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઇબની સ્થાપના કરી અને 70 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટીએ કોઈ આદિવાસીને રાષ્ટ્રપતિ નતો બનાવ્યો. નરેન્દ્રભાઈએ ઓરિસ્સાના ગરીબ ઘરની આદિવાસી દીકરી દ્રૌપદી બેનને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ આપણા નરેન્દ્ર મોદીએ કર્યું. ભાઈઓ બહેનો, કોંગ્રેસની સરકારથી 2014 સુધી આદિવાસી કલ્યાણનું બજેટ 29,000 કરોડ હતું અને નરેન્દ્રભાઈ આયા પછી અત્યારે આદિવાસી કલ્યાણનું બજેટ 1,31,000 કરોડ રૂપિયા કરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. એકલવ્ય વિદ્યાલય 740 બનાયા. 1 લાખ બાળકો એ રેસિડેન્શિયલ સ્કૂલમાં ભણે છે. 40,000 શિક્ષકોની ભરતી કરી. 75,000 કરોડ રૂપિયા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ માટે આપ્યા. નર્મદા જિલ્લામાં બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટી બનાવી. ગોધરામાં ગુરુ ગોવિંદ આદિવાસી યુનિવર્સિટી બનાવી અને આદિવાસીઓ માટે મ્યુઝિયમ બનાવવાનું કામ પણ નરેન્દ્ર મોદીજી કર્યું. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી રાહુલ બાબાના નેતૃત્વમાં ચુનાવ લડે છે. એમના નેતા રાહુલ બાબા છે. અમેઠી હાર્યા એટલે વાયનાડ ગયા. હવે વાયનાડે હારવાના છે એટલે અમેઠી જવાની જગ્યાએ પાછા રાયબરેલી ગયા. રાહુલ બાબા, મારી એક સલાહ સાંભળી લેજો. પ્રોબ્લેમ સીટમાં નથી, તમારામાં છે. રાયબરેલી તમે પ્રચંડ બહુમતીથી હારવાના છો. ગમે ત્યાં ભાગો, જનતા તમને શોધે છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી દેશનું વિભાજન કરવા માંગે, ઉત્તર ભારત દક્ષિણ ભારતના ભાગલા કરવા માંગે. આ કોંગ્રેસ પાર્ટીના હાથમાં આ દેશ ના સોંપાય. જ્યારે નરેન્દ્રભાઈ ત્રીજી વાર મુખ્યમંત્રી બનવાના હોય ત્યારે સમગ્ર ગુજરાતની જનતાની જવાબદારી છે કે ફરી એકવાર ત્રીજી વાર 26 સીટો પર કમર ખીલાવાનું. મને કહો ભાઈ, છોટાઉદેપુર વાલા સૌ લોકો આપણા જસુભાઈ, આગળ આવો ભાઈ, જસુભાઈને પ્રચંડ બહુમતથી જીતાડશો? અરે જોરથી બોલો, જીતાડશો? કમરના નિશાન પર બટન દબાવશો? મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન બનાવશો? 400 પાર કરાવશો? 26 સીટો કમર ખીલશે તો મારી સાથે બંને હાથ ઉઠાવો, બંને હાથ. વિજયના વિશ્વાસની મુઠ્ઠી ભીંચો અને પ્રચંડ અવાજે બોલીએ, ભારત માતા કી જય શ્રી રામ, જય શ્રી રામ. વંદે વંદે વંદે. આ ધોમધક્કા તાપમાં આટલી મોટી સંખ્યામાં જસુભાઈને આશીર્વાદ આપવા માટે આપ સૌ આયા. આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ, પ્રણામ, નમસ્કાર. છોટાઉદેપુરમાં અમિત શાહની પ્રચંડ પ્રચાર સાથે જંગી સભા સંબોધી, જેમાં તેમણે કોંગ્રેસ પર પ્રહાર કર્યા અને સાથે 400 પારના લક્ષ્યાંક માટે તમારા આશીર્વાદની જરૂર હોવાની વાત કહી હતી. છોટાઉદેપુરના ઉમેદવારને પણ વિજયી બનાવવા માટે મતદારોને અમિત શાહે હાકલ કરી. છોટાઉદેપુર બાદ અમિત શાહ નવસારીના વાંસદામાં જંગ